હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને આપણે પણ મજામાં સહી. તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. કાલે આપણે ડીજે જોયું અને આજે છે ભાઈની જાન, એટલે મારો ખાસ મિત્ર છે એની જાનમાં આપણે જવાનું છે. અને જાન જાય છે કમેજ. કમેજ એટલે કરદેવની બાજુમાં, વર્તેજની બાજુમાં મારા મામાનું ગામ છે ને કરદેવ, એની બાજુમાં જાન જાય છે. અમે 7 વાગ્યાના જાગ્યા છે, ત્યાં 9 વાગ્યા પણ અમારી મેડમ હજી તૈયાર નથી થઈ. અને મેકઅપ છે ને એનું કીટ એટલું છે ને કે તમે એક વસ્તુ કરો ને તોય ખૂટે નહીં, એટલી તો કીટ છે, હજી તૈયાર જ થાય. જો છોકરાવાળાને એવું નહીં, તારે તૈયાર થતા વાર લાગ્યો. વાર તો લાગે પણ કાકા રીત હોય ને, કેટલો સમય વીએ તો 2 કલાક વહી ગયા તૈયાર થવામાં. હે જીયાર ને તૈયાર કરવાનું હોય, આયુષ ને તૈયાર કરવાના હોય. આવજો, બાય બાય, આવજો.
જાનમાંથી ગાય આપણે નીકળી ગયા છે ને અત્યારમાં કેવું લાગે તમને પાછળનું લોકેશન? ડુંગરમાં આટા માર્યું છે એ, કારણ કે ડુંગરમાં આપણે આવ્યા હતા આયુષભાઈ માટે બોર ગોતવા માટે, પણ બોર આ બાજુ તો કાંઈ છે નહીં. ગોલપા ઘણા બોર હતા પણ ત્યાં કંઈ મેં આવે હતું ને એટલે આયુષને મારી પાસે બોર લઈને આવ્યો હતો. અને મમ્મી તો જો લીલા પણ બેઠી છે જીયાને લઈને. અમારા આયુષભાઈ જો અહીંયા બોર ગોતે. જો શું ગોતે આયુષ? બોર ગોતે છો? જો તો ડુંગરમાં કેવો રખડે, એને કાંઈ ટેન્શન ખરું. આયુષને દીપડો આવશે અહીંયા, એ શબ્દમાં હાલ દીપડો આવશે, આયો હાલ ભાઈ. હા ને દીપડો હે આયો એ ને નહીં જો તો બીવા મળ્યો. એ વાહ 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 વાહ, હારું હાલતા આવડે હો. હા હાલો. ત્યાં છે ને આપણે ડીજે જોઈને જમીન પછી નીકળી ગયા તાત્કાલિક, કારણ કે અમારે ખુડકા પણ જવાનું હતું અને નેહડા પણ જવાનું હતું, અને બીજું એક મારા માસીની એને વાડી રાખેલી છે ને એને ઘરે પણ જવાનું હતું. તો આપણે બધે જતા આવ્યા છીએ. અત્યારે આપણે પહોંચ્યા છીએ સોનગઢ. કેવા રહ્યા લગ્ન? બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ, પણ આ ફેસ કેમ એવું થઈ ગયું? આ બધું હવે તો થાકી છે ને, હવે તો વરાજા પાણી ગયા. પાણી ગયું વરાજા પાણી ગયા. મજા આવી નહીં પણ લગ્નમાં? બહુ મજા આવી. એન્જોય કેમ કર્યો? ગજબ. કેમ? ગુડ મોર્નિંગ બધાને. આજે થઈ ગયો છે બીજો દિવસ, કારણ કે રાત્રે આપણે ધામમાંથી 9 વાગે ઘરે પહોંચ્યા હતા. પાલતાણામાં જમવા ગયા ને એવું બધું કર્યું એટલે બહુ મોડું થઈ ગયું. એટલે અત્યારમાં શું બચ્ચા કયા ઘઉં કાઢવા મળી છે અત્યારમાં સવારમાં. શું કહેવો? તડકે નાખવા માટે અત્યારમાં કાઢીશું ઘઉં, નકર ન કાઢી. રાત્રે ધામમાંથી ગાય આવ્યા ને બહુ થાકી ગયા હતા, એટલે પહેલાં તો આપણે સુઈ જ ગયા ડાયરેક્ટ આવીને. જમતાય આપણે પાલતાણામાં આવ્યા હતા, જમવાનું બધું પાલતાણા બતાવી દીધું. શું ખાધું હતું? એની તો કોઈ વાત જ કરવામાં. એમ ગેસ ખાધું હું તમને કહી દઉં. આપણે છે ને શાકપુરી ખાધું હતું. એ છે ને ખોટા ખોટા વખાણ કરે છે. મેં એને કાંઈ દીધું ન ખવડાવ્યું. શાકપુરી અને મંચુરિયન ખાવાનો વિચાર હતો, પણ હું કોઈ શાકપુરી ખાવા જઈ. અમારા એ પાલતાણાની જાગૃતિની શાકપુરી છે ને ફેમસ છે, એટલે જાગૃતિમાં આપણે ગયા હતા જમવા માટે. અને આજનો વિડીયો હવે આપણે કરી દઈએ એન્ડ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશે હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.